હાય, મારું નામ છે વેદાંત શાહ. હું સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયલિસ્ટ છું. એની પહેલા હું એક સર્જન છું. જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે ઘણી એવી બધી વાર્તાઓ છે કે જે સાંભળીને અમે ફેસિનેટ થતા હતા. આ બધી હિસ્ટ્રી એક અમારી જે છે કેટલી બધી સુંદર છે, કેટલી ફેસિનેટિંગ છે અને કેટલી બધી વસ્તુ એવી છે જે સાંભળીને તમને અચંબો થાય કે આ સાચેમાં થયું હતું કે કોઈકે વાર્તા ઘડી છે. એમાંથી જ એક વાર્તા એવી છે કે જે એનેસ્થેશિયાનો બર્થ કે શીશી સૂંઘાડવાની જે આખી પ્રોસેસ ચાલુ થઈ એ કેવી રીતે થઈ હતી. આપણે 180 વર્ષ પહેલા પાછળ જઈએ. એકદમ ઠંડીવાળી ડિસેમ્બર 10ની રાતમાં હાર્ટ્સફર્ડ કનેક્ટિકટ નામના એક નાના શહેરમાં ગાર્ડનર કોલ્ટન નામનો એક મેડિકલ સ્ટુડન્ટ ડ્રોપ આઉટ હતો. એ એક ગામમાં શો નાનો લાવ્યો કે જેમાં એક વિચિત્ર ગેસ લોકોને સૂંઘાડતો હતો, જેનાથી એ સ્ટેજ પર લોકો ચડી અને નાચતા હતા, ગાતા હતા, એકદમ ખુલીને બધી ગાંડવડા કરતા હતા. નોર્મલી તો લોકો બધા આવી હસી જોઈને ચાલ્યા જતા હતા. આ એક શોમાં એક યંગ 29 વર્ષનો ડેન્ટિસ્ટ બેઠો હતો, જે પોતાની વાઈફ લીઝા સાથે એ શો અટેન્ડ કરવા આવ્યો હતો. એણે જોયું કે જ્યારે એનો જે ગામનો માણસ, નામ હતું સેમ્યુઅલ ક્યુલી, સ્ટેજ પર આ ગેસ સૂંઘી અને જ્યારે નાચતો હતો ત્યારે એનો પગ એક બેન્ચ સાથે અથડાણો. એ એટલો બધો જોરથી અથડાણો કે એનો અવાજ આખા થિયેટરમાં આવ્યો અને બધા ચૂપ થઈ ગયા એક સેકન્ડ માટે કે આને આટલું બધું વાગ્યું કે હાડકોનો તૂટવાનો અવાજ આવ્યો. જોયું તો બીજા સેકન્ડે સેમ્યુઅલ કુલી પાછો નાચવા માંડ્યો અને લોકો બધા હસવા માંડ્યા કે હા, આ તો ખાલી એમને કંઈક મસ્તી થઈ હશે. આ છોકરાનું ધ્યાન, જે યંગ ડેન્ટિસ્ટ બેઠો હતો ક્રાઉડમાં, એનું ધ્યાન પડ્યું કે આવું બની ના શકે કે આટલું બધું એને પેઇન થયું હોય ને આ હજી નાચતો હોય. જેવો સ્ટેજ પરથી ઉતર્યો તો સેમ્યુઅલ કુલી પાસે જઈ અને એક્ઝામિન કરવા બેઠો. એણે જ્યારે સેમ્યુઅલ કુલીનું પેન્ટ ઉપર કર્યું તો એણે જોયું કે એકદમ મોટો ગેશ હતો, એકદમ મોટો ઘાવ હતો જેમાંથી એકદમ બ્લડ આવતું હતું. એ જોઈ અને સેમ્યુઅલ કુલી બેભાન થઈ ગયો. ત્યાં સુધી એને અંદાજ જ નહોતો કે આટલો બધો દુખાવો થતો. ટુ બી કન્ટિન્યુડ.